3, 2, 1, start. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। आज खुले ये नया द्वार, संस्कारों का पवित्र उपहार। शब्द बने पथ अक्षर दीप, आओ मिलकर गाए हम गीत। ग्रंथ विमोचनम भव्य ग्रंथ विमोचनम, शुभ मंगल ग्रंथ विमोचनम। लोया धाम संस्कार ग्रंथार्पणम, शुभ मंगल दिने ग्रंथ विमोचनम। नन्हे कदम नया यह रथ, गुरुजी दिखाए जीवन पथ। संस्कार सीखे सत्य अपनाए, ज्योत से ज्योत हम सब जलाए। ग्रंथ विमोचनम भव्य ग्रंथ विमोचनम, शुभ मंगल दिने ग्रंथ विमोचनम। लोया धाम संस्कार ग्रंथार्पणम, शुभ मंगल दिने ग्रंथ विमोचनम। પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજી મહારાજને લઈ સ્ટેજ ઉપર પધારશે, સાથે મહાન સ્વામી પધારશે અને પુસ્તક જેને લખ્યું છે એવા સત્સંગ સ્વામીને પણ નમ્ર વિનંતી કરીશ. આવો સ્વામી શ્રી ઠાકોરજી મહારાજ અને ગુરુજી સાથે આ પુસ્તકના વિમોચન માટે પધારો. આપ હરિભક્તો તાલીનો નાદ ચાલુ રાખશો. અથાગ મહેનત બાદ પૂજ્ય સ્વામીશ્રીએ સુરત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ પુસ્તક તૈયાર કર્યું છે. આના 3 ભાગ છે, બાલ સંસ્કાર 1, બાલ સંસ્કાર 2 અને બાલ સંસ્કાર 3. ધોરણ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી આ પુસ્તક. અત્રે ઠાકોરજી મહારાજ सब ये ले सत्य मार्ग पर सदा चले। लोया धाम संस्कार ग्रंथ से जीवन दीप निरंतर जले। हम सीखेंगे हम बढ़ेंगे, गलत राह से दूर रहेंगे। सच बोलेंगे नेक करेंगे, सबका मान हम सदा रखेंगे। मिलकर चलना मिलकर रहना, બોલો ઠાકોરજી મહારાજ અતિ અદ્ભુત આ પુસ્તક બાલ સંસ્કાર ભાગ 1, ભાગ 2, ભાગ 3 વિમોચન થઈ ચૂક્યું છે. लोया धाम संस्कार ग्रंथ हमारा विश्वास। ग्रंथ विमोचनम भव्य ग्रंथ विमोचनम, शुभ मंगल दिने ग्रंथ विमोचनम। સર્વપ્રથમ પૂજ્ય ગુરુજી ઠાકોરજી મહારાજને પુસ્તક અર્પણ કરી રહ્યા છે, ત્યારે આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈએ. વાલા ભક્તો, ડીપ રિસર્ચ કરીને પૂજ્ય સત્સંગ સ્વામીએ પૂજ્ય સુરત સ્વામીના માર્ગદર્શન હેઠળ પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આ 3 ભાગ તૈયાર કર્યા છે. અને આવનારા સમયમાં બાલ શિશુ 1, બાલ શિશુ 2, બાલ શિશુ 3 એવા ભાગ પણ પ્રસ્તુત થવાના છે. તો ખાસ આ પુસ્તક આજે જ આપણા ઘરે વસાવીએ. ધોરણ 7, 8 ને 9ના વિદ્યાર્થીઓ માટે સત્સંગમાં આગળ વધવા, સત્સંગની પ્રવૃત્તિ જાણવા માટે આ અગત્યનું એક પુસ્તક. એના 3 ભાગ છે. ભાગ 1, 2 અને 3 આપણા તમામ સંસ્થાઓના તમામ સાહિત્ય સ્ટોર પર ઉપલબ્ધ થશે. એની પડતર કિંમત માત્ર 100 રૂપિયા રાખેલ છે, માટે અવશ્ય વહેલી તકે આપણે આ પુસ્તક વસાવીએ. અત્યારે શ્રી ઠાકોરજી મહારાજ અને પૂજ્ય ગુરુજી પોતાનું સ્થાન સ્વીકારશે.